નમસ્કાર મિત્રો મિત્રો પોલીસ કોન્સ્ટેબલ આજે એક્ઝામ છે એ ખૂબ જ નજીક છે મિત્રો તમે સારી એવી તૈયારી કરી હશે મિત્રો પોલીસ કોન્સ્ટેબલનો જે ટૂંકો અને સચોટ ટેસ્ટ છે આ મિત્રો આજના વિડીયોમાં આપણે લેવા જઈ રહ્યા છીએ મિત્રો 11 ક્વેશ્ચન છે અને આવા જ ક્વેશ્ચન મિત્રો પરીક્ષામાં પૂછાય છે અને ખૂબ જ આઈએમપી છે આના પરથી તમને ઘણો બધો અંદાજ આવશે કે પરીક્ષામાં કેવા કેવા પ્રશ્નો પૂછાશે મિત્રો 11 પ્રશ્નોમાંથી તમારે 8 તો સાચા પડવા જોઈએ તો તમારી જે તૈયારી છે સારી એવી કહી શકાય અને તમે એક સાચી દિશામાં છો એમ કહી શકાય તો મિત્રો હવે તમારે જેટલા પ્રશ્નોના જવાબ આવે તો આ બધા તમારે જવાબ કમેન્ટ બોક્સમાં લખવાના છે અને તમારે 11 માંથી કેટલા સાચા પડ્યા છે એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં આપવાનો છે તો હવે આપણે સ્ટાર્ટ કરીએ મિત્રો પ્રથમ પ્રશ્ન છે કે નાણાકીય હિસાબમાં જોવા મળતો શબ્દ ગાલખાદ એટલે શું ચાર ઓપ્શન તમને અહીંયા ડિસ્પ્લે કરી દો મિત્રો ચાર ઓપ્શન છે આ તમે જોઈ લો ચાર ઓપ્શન એનો જે જવાબ છે અહીં આવશે સી દેવાદારોની ચૂકવવામાં રકમમાં કરવાની કપાત આને ગાલખાદ કહે છે ત્યારબાદ મિત્રો બીજો પ્રશ્ન છે કે સામાજિક ક્રાંતિ આ જે શબ્દ છે સામાજિક ક્રાંતિ શબ્દના ઉપયોગ સંદર્ભમાં નીચેના પૈકી કયો શબ્દ સાચો છે તો ઓપ્શન જોઈ લો મિત્રો ફટાફટ તો અહીં છે કે સામાજિક ક્રાંતિ આ શબ્દનો ઉપયોગ રશિયામાં ઝાર શાસનના અંત પછી થયો હતો ત્રીજો પ્રશ્ન છે કે ભાવ વધારાને માપવા જે સૂચકાંક વપરાય છે એટલે કે WPI આનું પૂરું નામ તમારે જણાવવાનું છે ચાર ઓપ્શન અહીંયા આપેલા છે તો આનો જે જવાબ આવશે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ ચોથું છે ગુજરાતમાં કન્યા કેળવણીના ઉત્તેજન માટે કઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે તો અહીંયા ચાર ઓપ્શન તમને ડિસ્પ્લે કરી દઉં તો અહીંયા આવશે એ વિદ્યાલક્ષ્મી બોન્ડ ત્યારબાદ મિત્રો પાંચમો છે કે રેલવેના બ્રોડગેજ લાઇનમાં ગેજની પહોળાઈ કેટલી હોય છે તો અહીંયા આવશે એ 1.676 છઠ્ઠો છે નાઇટ્રોજનના ગુણધર્મ સંબંધી કઈ બાબત ખોટી છે ચાર ઓપ્શન જોઈ લો તમે તો અહીંયા આવશે એ નાઇટ્રોજન વાયુ શ્વસનમાં મદદરૂપ છે જે ખોટું છે સાતમો પ્રશ્ન પરમાણુ ક્રમાંક કોને કહે છે તો પરમાણુમાં રહેલા પ્રોટોન કે ઇલેક્ટ્રોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક કહે છે આઠમો છે કે મુંબઈ નશાબંધી અધિનિયમ કયા વર્ષનો છે ચાર ઓપ્શન છે મિત્રો તો ડી 1949 મુંબઈ નશાબંધી અધિનિયમ બન્યો હતો નવમો છે નીચેનામાંથી કઈ કામગીરી ગૃહ વિભાગના હસ્તક નથી જવાબ આપવાનો છે મિત્રો
તો અહીં નિયામક શ્રી સમાજ સુરક્ષા, આ કામગીરી છે એ ગૃહ વિભાગના હસ્તક નથી. 10મો છે કે બંધારણમાં સુધારાની જોગવાઈ કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવેલ છે? તો 4 ઓપ્શન અહીંયા બતાવેલા છે. તો અહીંયા આવશે એ 368. 11મો છે કે રાઇટ ટુ વર્ક બંધારણના કયા ભાગમાં જણાવેલ છે? ભાગ બતાવવાનો છે અહીંયા. તો ચોથો ભાગ. તો મિત્રો આ હતા મોસ્ટ આઈએમપી પ્રશ્નો, એનો જે ટેસ્ટ છે, અને આવા જ પ્રશ્નો મિત્રો પૂછાશે તમારે જે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામમાં. તો મિત્રો વિડીયો વધુમાં વધુ શેર કરો અને ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે ઘણા બધા વિડીયો તમને અહીંયા મળતા રહે છે. તો મિત્રો ફરી મળીશું, ત્યાં સુધી રજા લઈએ. થેન્ક યુ.